નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। પાવી જેતપુર એપીએમસી ખાતે નગરજનો ભેગા મળી ભારત બ્રિજને લઈ સાંસદને કરી ઉગ્ર રજૂઆત। છોટાઉદેપુર જિલ્લાનો જીવાદોરી સમાન ભારત નદીનો બ્રિજ હાલમાં તૂટી ગયો હોય તો હવે શું એમ જિલ્લાવાસીઓને ચિંતા સતાવી રહી છે। તેવામાં આ બ્રિજનું કામ ક્યારે થશે અથવા તો બાજુમાં ફરી ડાયવર્ઝન બનશે તેવી ચર્ચા માટે પાવી જેતપુરના વેપારી મંડળ દ્વારા સાંસદ જશુભાઈ રાઠવાને પાવી જેતપુર એપીએમસી ખાતે આમંત્રણ આપી બેઠક રાખવામાં આવી હતી, જેમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી। શું કહી રહ્યા છે જશુભાઈ રાઠવા સાંસદ તેમજ લલિતચંદ્ર રોહિત પાવી જેતપુર જુઓ બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર। नमस्कार। आज जेतपुर पावी एपीएमसी खाते जेतपुर पावी वेपारी मंडल अने जेतपुर पावीना आजूबाजूना गामना तमाम आगेवानो उपस्थित रहीने ते भारत पुल तूटी गयो ए संदर्भे चर्चा करी। आ प्रसंगे मारी साथे जिला भाजपना प्रमुख श्री उपेन्द्रभाई, जेतपुर पावीना लोकप्रिय धारासभ्य जयंतीभाई, उमेशभाई અને જેતપુરમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમણે જે એમની લાગણી હતી અમારી સમક્ષ રજૂ કરી અને સરકાર પણ આ સંદર્ભે કટિબદ્ધ છે અને ભારત પુલ વહેલામાં વહેલી તકે બને એના માટે કટિબદ્ધ છે। આ સંદર્ભે અમે આ જિલ્લાના તમામ આગેવાનો અને સંગઠનના આગેવાનો સાથે મળીને ભારત સરકારને રજૂઆત કરીશું અને વહેલીમાં વહેલી તકે પુલનું પણ કામ શરૂ થાય અને ડાયવર્ઝન પણ વહેલી તકે બને એ સંદર્ભે અમે કટિબદ્ધ છીએ। માટે જેતપુર પાવી એપીએમસી ખાતે આજે માન્ય સાંસદશ્રી ઉપસ્થિત રહ્યા, ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા, જિલ્લા પ્રમુખશ્રીની હાજરીમાં ખૂબ લંબાણપૂર્વક વેપારી મંડળ દ્વારા અને જે સામાન્ય જનતા છે એના પણ પ્રશ્નોનું એ લોકોએ સાંભળ્યા અને સર્વસંમતિથી એ લગભગ આવતા વીકમાં દિલ્હી ભારત સરકાર માન્ય મંત્રીશ્રીને મળવા જવાના છે। તમામ ધારાસભ્યશ્રીની ટીમ, સાંસદશ્રી અને આ પુલનું જે ટેન્ડરિંગ છે એ પ્રક્રિયા વહેલી તકે થાય। પુલના પૈસા 49 કરોડની આસપાસ મંજૂર થવાના છે એવી પણ અમને અને ડિઝાઇનની પણ વાત કરી અને સાથે સાથે અમે ડાયવર્ઝન જે ગઈ વખત બનાવવામાં આવ્યું છે એ ગઈ વખત જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું એ ડાયવર્ઝનની અંદર અમારું ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે જ્યારે બાજુમાં અમે જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું આગેવાનોના સહયોગથી તો એ લગભગ 25 લાખની આસપાસ થયું હતું, ત્યારે આ વાત અમને ગળે નહીં ઉતરતી કે 2 કરોડ ને 39 લાખ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો અને કોઈપણ જાતની કાળજી લીધા વગરનું આ ડાયવર્ઝન બનાવ્યું અને એને લઈ અને જે એજન્સી છે એ આ એજન્સી મહેસાણાની જે વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે મારે ડી શુક્લા સાહેબ સાથે વાત થઈ, એમને મેં બધી ચર્ચા કરી કે સાહેબ આ ડાયવર્ઝન કઈ રીતે આટલું બધું પૈસા ખર્ચ્યા તો એ કેમ ધોવાઈ ગયું અને સામાન્ય નાગરિકને ખબર છે કે આ નદી જે છે એ સુખી ડેમની ઉપરનો પુલ છે એટલે સ્વાભાવિક રીતે એની ડિઝાઇન એ રીતે બનાવવી જોઈએ। એટલે અમે આ તબક્કે માનનીય સાંસદને હું પોતે માંગણી કરી છે કે આ ડી સામે પણ આની તપાસ થવી જોઈએ અને આ જે વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહેસાણાની જે એજન્સી છે એની સામે પણ કાર્યવાહી થઈ અને આવે જે પણ ખર્ચ થાય એ પોતે એજન્સી ભોગવે એવું પણ અમે સાથે સાથે માંગણી કરી છે। એ આજે આ મીટિંગમાં ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે। બિલકુલ, ખાસ કરીને જે આ ડાયવર્ઝનની અંદર જે લોકો જો પોતાની રીતે નહીં કરી શકે તો 100% આની અંદર જે પણ કાર્યવાહી કરવાની થશે એમાં અમે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવાના છે, કારણ કે આમાં કંઈક ને કંઈક જગ્યાએ આ છોટાઉદેપુરની અધિકારીઓએ કાળા હાથ કર્યા છે એવું ચોક્કસપણે સામાન્ય નાગરિકને દેખાય છે। તો
તો અધિકારીઓને કેમ નહીં દેખાતું, એવું આ તબક્કે મારું માનવું છે. બિલકુલ, ખાસ કરીને અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.